તો સુરતમાં શ્વાનના આતંકે એક વ્યક્તિનો જીવ લીધો છે। ઘનશ્યામ પરમાર બાઇક પર જતા હતા અને પાછળ શ્વાન દોડ્યું। પોતાને બચાવવા જતા બાઇક ચાલકે બેલેન્સ ગુમાવ્યું અને પટકાયા। બાઇક પરથી નીચે પટકાતા ઘનશ્યામ પરમારનું મૃત્યુ થયું છે। 6 વર્ષની દીકરીએ તેના પિતા ગુમાવ્યા છે। સુરતના પાલ ઉગત રોડ પરની આ દુર્ઘટના છે તે સામે આવી રહી છે, જેમાં શ્વાનના આતંકે એક વ્યક્તિનો જીવ લીધો છે। સુરતની આ સમગ્ર ઘટના કે જ્યાં શ્વાનના આતંકને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। ઘનશ્યામ પરમાર બાઇક પર જઈ રહ્યા હતા અને તે જ દરમિયાન પાછળ શ્વાન દોડ્યું હતું। ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કઈ કામ રિલેટેડ ગયા હતા, બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે રોગટનેર, ત્યાં અરાઉન્ડ 12-12:30 વાગ્યાની ઘટના હતી। એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડવા ભાગ્યો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા, જે રીતના બેલેન્સ એનું હલતું પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળ બેગ ભાગી ગયું અને ઘટના સ્થળે જ એક્સપાયર થયેલ છે। અને હાલમાં એને 6 વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઇફ છે, પ્રેગ્નન્ટ છે, 6 મંથ અત્યારે એમનું ચાલે છે। તો મારું એટલું જ મેસેજ છે સરકારને તથા કે મહાનગરપાલિકાને કે આવું બીજી જે મારા ભાઈ સાથે બની ગયું છે, જ્યાં કોઈ બીજાના આવું ના બને એનું આવું મારું ભાઈનું પરિવાર છે અત્યારે તો એ વેરવિખેર થઈ ગયું અને અમે મિડલ કાસ્ટમાંથી સાહેબ આવીએ છીએ। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતમાં શ્વાનના આતંકે એક વ્યક્તિનો જીવ લીધો છે, શું વિગત? સુરતના પાલનપુર ઉગત કેનાલ રોડ વિસ્તાર છે, ત્યાંની આ ઘટના સામે આવી છે। આ ઘનશ્યામ પરમાર નામનો યુવાન બાઇક ઉપર જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ શ્વાન તેની પાછળ પડ્યા હતા અને પોતાને પગ બચાવવા માટે આ ઘનશ્યામ પરમારે બાઇક ઉપર પગ ઊંચા કર્યા અને બેલેન્સ ગુમાવ્યું હતું અને પરિણામે તે નીચે પટકાયા હતા અને તેનું મોત થયું છે। સમગ્ર ઘટનાને લઈને હાલ તો પોલીસમાં જાણવા જો ફરિયાદ દાખલ થઈ છે, પરંતુ શહેરમાં ફરી એક વખત જે શ્વાનનો આતંક છે એ સામે આવ્યો છે। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર।